से અમારે બા તમારે શું થાય ફૈજી અમારે બહાર આય એના ફૈજી થાય અને ઘણી બધી હો ઉપર વરસ હું વાસી ડુમડી કરો હું હે લે હાલે અત્યારે કેમ વાસી તો ચાલુ કર્યું હે તે મારે ભરવાનું તગારું તે ખાતર તે આપણે આપણામ જો ભરવાનું બાકી આ પડવામાં આપણામ ભરવાનું આ બધા યુટ્યુબ ફેમિલી બધા જોઈશે કે છે શરમ થાય કે છે શરમ ન થાય પબ્લિક એમ કે વાહ બહુ સરસ કામ કર્યું જેવા તેવાનું કામ નહીં ઢોર રાખવાની હા એ તારો થાય જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો જો મસ્તીનું હવાર પડી ગયું ને આપણે બધું કામકાજ કરી નાખ્યું અને અત્યારે હવે આપણે બેહવાનું છે સીવવા તો હાલો સીવવા બેહી જઈશું હવે બપોર લગી તો અહીંયા શું કરીશ હા 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 આમાં મારે સીવવા કેમ બેહવું આમ જો તો હણકાને ક્યાં બાંધી દીધું છે નયન બહાર બંધાય હે ગાય છે એનો વાસણો આ છે હાથી અને આ છે હણકું ગાનો વાસણો છે ઠીક તો મારે સીવવા બેહવું છે પણ આમાં મારે ક્યાં સીવવા બેહવું નહીં અને જો કેવું બધું કર્યું અને અહીંયા તો જો હાવ નવરો આ કેટલી વાર લાગશે સોડતા હે આ ક્યારે હું સોડી રહીશ બધું હજડ બમ કરી નાખ્યું સીવવું છે નથી સીવવાનું સાંજે ઓલા બ્લાઉઝ લેવા આવે ને તો તું જવાબ દઈ દીજે રેડી હે તું જવાબ દઈ દઈશ ને કેમ નથી સીવવાનું એમ કહેશે તો હે લઈ લે તો આપણે જો નયન કઈ સીવવા નથી દેતો ઘડીક આપણે કાંક આડોળું બીજું કામ કરવી ક્યાંય હમણાં ભૂલી જાય એટલે રમકડાય પછી નાખીને લઈ લઈશું અને આ બાજુ જો આપણે હર્ષિલને રમાડે છે અમારે બા રમાડે છે જદાર કાઢવા મળ્યો અને આ જો અમારા માં છે કામાં માની બહુ જબરી ઉંમર થઈ ગઈ છે જો સંભળાતું નથી માં કે શું કહેશે એમ કહેશે ઈ છે અમારે બા તમારે શું થાય ફૈજી અમારે બહાર આય એના ફૈજી થાય અને ઘણી બધી હો ઉપર વરા થઈ જાય છે નહીં બા હા એટલે થઈ જાય અને આપણે દાદાના હાકા બેન અમારે દાદા હતા એના હગા બેન થાય એ અહીંયા ગામમાં જ છે એટલે ક્યારેક એમ થાય કે હાલો એમ પાસે જાવું સાટો મારવા તો અહીંયા આવતા રહી ઘડીક બેસીએ ચા પાણી પીએ પછી વયા જાય પાછા હવે તે લઈ લીધું નાખી ને બધું સોડી વાળ્યું ને હાલ લઈ લે હા હાલો મારે સીવવા બી જાઉં છો હર્ષિલ રમેશ કે આપણે સીવવા બી જાય તો આપણે જો નયનને રમતે સડાવી દીધો અને હવે ઘડીક આપણે સીવવા બેસી ગયા સીવી ઘડીક જ સીવવી પછી ભાત વઘારવી એવું કરવી ઘડીક આપણે સીવવા મળશું હવે હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જ છો તો આપણે તો હીરામાં ગયા હતા ને હીરામાંથી વ્યવસ્થિત ઘીરે કારણ કે બહુ ટાઈમ થોડોક થઈ ગયો છે આપણે આવા કાં તો 7 વાગી જાય પણ તો જો સુરત દાદા છે થોડાક એ સુરત દાદા કાંઈ હાથમાં નથી આપણે હીરામાંથી વ્યવસ્થિત ઘીરે તો આપણે આ બધું આવ્યા કાં તો આ હું વાસી ડુમડી કરવા શું હે લે હાલે અત્યારે કેમ વાસી તો ચાલુ કર્યું તે હે અત્યારમાં જઈએ વાસી ડુમડી કરવા સાંજે વાસી કરવાનું પણ બધા સવારે વાસી તો કરે ને અમારે આને સવારે વાસી તો કરવાનું ને અત્યારે 2 ટાણા વાસી તો કરવાનું તો સવારે ઓછું થાય એવું છે સવારે નકર વધારે થાય જો અત્યારે થોડુંક નાખી દેવી ને આખો દિવસ હા તો ઓછું થાય સવારમાં એટલે અત્યારે મને એમ થયું કે લાવો ને અત્યારે કાઢી નાખું નવરી થઈ ગઈ હતી રાંધીને છે તો આપણા ખાતર ભરવાનું છે એટલી ઉછેટી છે જો તો તગારો તો સારી રીતે તાર જ ભરવાનું છે પડામાં હે તો એ
મારે ભરવાનું તગારું તે ખાતર તો એ આપણે પડામાં જો ભરવાનું બાકી આ પડવામાં આ પડામાં ભરવાનું છે એટલા પડામાં તો આપણે આટલી ઉથરાટી છે આવડે મોટી છે ઉથરાટી અને તાર તગા ફેર્યા રાખવાનું બીજું ના હો ઈ મારથી ન થાય ઈ તમને લાગે એમ આમાં હજી ખાડો છે અંદર કેટલું ખાતર છે. આપણે ખાતર એમ તો ઘણું છે હા તો તગારે હું કેદી ફરી રહું તો તમારે પહેલા મને કેવું હતું કેમ પેલા શિયાળા વાતની તો ભરવા માટે તો અત્યારે નવરી થઈ ગયો હતો. શિયાળા થોડું ભરવાનું હોય અત્યારે ખેડ કર્યા પછી અત્યારે ભરવાનું હોય ને હવે આ કઈ થોડું મારથી થાય હું કઈ થોડી જીસીબી સાવ કે આમ પાવડી મારીને આમ ફેંકવી દઉં. જીસીબી ને કાંઈ ને તો એક પાવડો ને ત્રિકમ એવું રખાય કોક એવું લાગે ને ત્રિકમ ફરતું જવાનું પાવડે કરીને ભરીને તગાવ હારે રખાય ના કા આપણે ઓર્ડર દઈ દીધો છે કાલે જીસીબી ટ્રેક્ટર ને આવશે ને તો ભરી દેશે. દઈ દીધો ઓર્ડર ત્યાં ઓર્ડર દીધો તે બાપુ ફોન કરતા હતા કે આપણે ખાતર ભરવાનું છે હમ તો જીસીબી વાળા ભાઈ આવશે 2-3 ટ્રેક્ટર આવશે તો ખાતર ભરાઈ જશે. આપણે કોઈ દી ખાતર ભર્યું જ નથી. એવું છે જીસીબી ભરવો વરેસ ભરાયેલી છે. મેં કીધું તું ભરવાની ના મારે પાસે ખાતર ન ભરાવતા નકર મારે કારણ વિનાનું રીહામણું નીકળશે. હા તો નથી ભરવું તો આપણે એવું રેહામ નીકળે એવું થોડુંક કરાય તો આપણે ખાતર એસી ટ્રેક્ટર ભરી વાળશું આ ફેમિલી એમ નહીં કઈ થોડું કઈ 4-5 તગારા છે 4-5 કેટલી લાયરી થશે થાય એટલે ખરી હા જીસીબી આવશે ને ખાતર ભરાય છે ને ત્યારે હું કહીશ કેટલી લાયરી થાય એમ. હા યાર એ જેવા તેવાનું કામ એની ખાતર ભરવું ને તાવ હતા નહીં છે એવું છે. તમારે લો હીરા ઘઉંમાં એટલે જીભ ઉછી લઈને પડતી મેકવી છે. એવું છે તો બસ એમ રાખો બીજું તો જો એ પાછી તો કરીએ તો નાખ્યો ને આમ જો હાબુ અંતરિયા હાબુ એને બાકી કાંઈક રીતે જ અલગ છે અંતરિયા હાબુ એથી ને હાથ ધોવે છે એ વાસેલી બધી અંદર કરી ગઈ પોદીને હાથમાં પાવડેથી ને ભર્યા હોય એવું છે તો એ હાથ તો ધોવા પડે ને એટલે અંતરિયા હાબુ એમ ને તો એ નકરું નાવાનું જ ન હોય હાથ તો તને ધોવા. અંતરિયા હાબુ એ હાથ ધોવાના એમ વાસી તો કરીને તો નાખ્યું હમ હું આવ્યો કાંઈ એક ટકા લઈને ગઈ કાંઈ આગળ નાખી દીધા બીજા પેલા નાખી દીધું હોય ને વાસી દઉં પછી તો મારી માથે તો તગારું હોય તો શૂટ કોણ કરે હા એટલે આપણે શૂટ નથી કરતા કોઈ દી વાસીદાનું આવ્યું જ નથી આજ પહેલી વાર મુહૂર્ત કર્યું છે એવું છે એ તમે આવી ગયા તા ને એટલે હા શરમ નથી થઈ ને સૂટમાં લીધું એટલે આ તગારો લઈને માથે લઈને જાય એટલે શરમ થાય એમાં તો તને એમ થાય કે હા કઈ વાતું છે આ એટલા પબ્લિક બધા જોઈશે ને આ બધા યુટ્યુબ ફેમિલી બધા જોઈશે કે છે શરમ થાય કે છે શરમ ન થાય પબ્લિક એમ કે વાહ બહુ સરસ કામ કર્યું જેવા તેવાનું કામ નહીં ઢોર રાખવાની. હા એ તારો થાય છે તો પણ તે રાંધી કરીને પછી વાંચું તો કરવા મળીશ ને રાંધી તો નાખ્યું થઈ આજ વેલા હાર રાંધી નાખ્યું બ્લાઉઝ સિવાઈ ગયા તા પછી નવરી થઈ ગઈ પછી ગાજ બટન કરવા ન બેઠી પછી ગાજ બટન કરવા બેહું તો પછી રાંધવાનું મોડું થાય હા અને વ્લોગ ઉતારવાનો બાકી હતો આપણે એવું હતું એમ હા એટલે પછી ગાજ બટન કરવા ન બેઠી અને આજ તો હવારનો આમનામ પવન ચાલુ જ છે એટલો ને એટલો અને હવારમાં તો મને એમ થતું હતું હજી તો ખાતર નથી ભર્યું અને વાવણી થઈ જાય છે તો એટલા બધા તો વાદળા હતા હવારમાં વાદળા હવે થાય જ ને હવે વાવણ વાર શું છે હવે 15-20 દિન વાર છે 15-20 દિન વાર રહેશે એમ હા એટલે વાવણ જો બધી ફરેશ કા અત્યારે 5 કે ફરસ હા એક ફરસ છે અને પાછળ 2-3-4 તો બંધ છે તો આ બાજુ ફરે છે હા એ આ બધું ફરસ છે ફરે પછી ફરે ને બંધ ને એવું બધું ચાલુ હોય ત્યારે તો હા આજ તો હું વાઢવાળું ખડ વાઢવાય નથી ગઈ કેમ તો નકર સિવાય રે એમ નતું એટલે આપણે ખાલી હવે આખા પડામાં જો આ આખું પડું આપણે ખાલી છે જો એમાં ખાલી લીલું હોય ને તો આ વાટોળું ખડ છે આપણે ખાલી તો લીલું છે જો પાણી તો છે આપણે અને કે આપણે કાંઈ વાવ્યું નથી કારણ કે પછી વાવ કર્યું તો પછી જમીન કાં તપ્યા ને એટલે કાં એટલે હવે કાંઈક થોડું ઘણું જમીન તપી છે પછી કાંઈક મકા બકા થોડું ઘણું વાવી દઈશું કાં તો વરસેલ નીણ તો પહેલાં વાવવી પડશે નીણનું પેલા હા પહેલાં નીણનું પહેલાં કરવું પડે વરસાદ થયા ભેગો કાં નીણ તો ન થઈ જાય સર એવું ઊંચાય તો હવે આપણે તે દોન ટાણું નથી થઈ ગયું તો ટાણું થઈ ગયું મોરલા બોલે છે જો મોરલા દેન ટાણું થાય એટલે બોલે જ તે નહીં હા તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી જ ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશે એક નવા વ્લોગમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય